જામનગરમાં જળ પ્રલય. જામનગર શહેર સહિત જિલ્લાના તમામ તાલુકા થયા જળબંબાકાર. જામનગર શહેરના માર્ગો વરસાદી પાણીમાં ડૂબ્યા. જામનગરના મુખ્ય માર્ગો પરથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. સતત ત્રીજા દિવસે જામનગરમાં વરસ્યો મુશળધાર વરસાદ. છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 9 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, તો કાલાવડમાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. લાલપુર અને જામજોધપુર પણ પાણી થયા. જામનગરના પંચેશ્વર ટાવરથી બેડી ગેટ તરફ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ. ખંભાળિયા નાકા, નાગપરા, કિસાન ચોક સહિતના વિસ્તારની આવી જ સ્થિતિ છે. શહેરના નીચાણવાળા વિસ્તારમાં તો ગળાડૂબ પાણી ભરાયા, જેને લઈ એનડીઆરએફની ટીમને બોલાવવી પડી. ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમે બોટની મદદથી 70થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું અને સલામત સ્થળે ખસેડ્યા. આ દ્રશ્યો છે જામનગર શહેરના સરદાર પાર્ક વિસ્તારના. અહીં પણ અનેક લોકો ફસાયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ બોટની મદદથી લોકોનું રેસ્ક્યુ કર્યું. સ્થાનિક કોર્પોરેટર પાર્થ કોટડિયા લોકોની મદદે આવ્યા. શહેરના પુનિતાનગર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા. સ્થાનિક કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા લોકોની મદદે પહોંચ્યા. સ્થાનિકોના મતે દર વર્ષે અહીં ચોમાસામાં પાણી ભરાય છે. તો આ દ્રશ્યો છે જામનગરની રંગમતી નાગમતી નદીના પટના, જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકમેળો રદ કરાયો. અહીં બસો પણ અડધી ડૂબી ગઈ. જામનગર જિલ્લા પંચાયતમાં પણ વરસાદી પાણી ભરાયા. ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાતા કર્મચારીઓ અને અરજદારોને હાલાકી પડી. જામનગર શહેરને પાણી પૂરું પાડતો રણજીત સાગર ડેમ 5 ફૂટ ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. જામનગરના કાલાવડ શહેરની ફલકુડી નદી બે કાંઠે વહેતી થઈ. લાલપુર શહેરમાં મુશળધાર વરસાદને લઈ ઠેક ઠેકાણે પાણી ભરાયા છે. ઉમાધામ સોસાયટી, ચાર થાંભલા વિસ્તાર, ગાયત્રી સોસાયટી સહિતના વિસ્તાર જળબંબાકાર. લાલપુરની ઢાઢર નદીમાં પૂર આવ્યું છે. નદી કાંઠે આવેલા ખોડિયાર માતાજીના મંદિરની ફરતે પાણી ફરી વળ્યા. જામનગરથી દ્વારકા જવાના રોડ પર બેડ ગામ પાસે નદીમાં પૂર આવ્યું. નદીના પાણી રોડ પર ફરી વળ્યા છે.